જ લાટકો હતો. પૈસા બહુ બગાડતો હતો અને જેમ જેમ મોટો થયો તેમ તેમ બગડતો ગયો અને એક દિવસ તેના પિતાજીએ પુત્રને કહ્યું કે જે મારું છે એ બધું તારું છે અને તું મને પૈસા કમાવીને બતાવ. દે. પછી પુત્ર એક બજારમાં ગયો. ત્યાં એક કામ મળ્યું. એક ગોદામમાંથી બીજા ગોદામમાં લારીમાં નાખવાનું. સાંજે પાછો આવ્યો ત્યારે શેઠે 1 રૂપિયો આપ્યો અને રૂપિયો પિતાજીએ આપ્યો અને પિતાજીએ રૂપિયો કૂવામાં નાખી દીધો અને થોડાક દિવસ આમ જ ચાલ્યું. ઘણા દિવસ ચાલતું રહ્યું અને પછી એક દિવસ પુત્ર અકળાયો અને કીધું કે પપ્પા મારી કાળી મજૂરીનો રૂપિયો કેમ કૂવામાં નાખી દીધો. પછી પપ્પાએ કીધું કે તું નાનો હતો ત્યારે મારા પૈસા કેટલો બગાડતો હતો એમ મારો જીવ. ત્યારે મારો જીવ કતરાતો નહીં. હવે તને સમજાયું કે કેમ પૈસાનો બગાડ ન કરવો જોઈએ.